સો હેલો, કેમ છો બધા? હોપ બધા ફાઇન છો, પોતાના ઘરમાં સુરક્ષિત છો. અધર દેન જે આપણા સ્ટુડન્ટ ભાઈ બહેનો જે દિલ્હીની અંદર પ્રોટેસ્ટ કરી રહ્યા છે એ લોકોને દિલથી એક વખત સેલ્યુટ છે. અને આપણા જ ઘરમાં આતંકવાદીઓ હોય તો બીજાની કોઈ જરૂર પડે ખરી? રાતના વાગી ગયા છે 11:30 અને સવારે જોબ છે, પણ આ ટોપિક ઉપર વાત કરવી બહુ જ જરૂરી છે. તો શરૂ કરતે આજ કા વિડિયો. सोनम वांगचुक जिंदाबाद। धर्मेंद्र प्रधान इस्तीफा दो। જે દિલ્હીની અંદર હજારોની સંખ્યામાં સ્ટુડન્ટ લોકો પ્રોટેસ્ટ કરી રહ્યા છે પોતાના સારા ભવિષ્ય માટે, પોતાના સારા એજ્યુકેશન માટે. અને જે 21-22 દિવસથી ભૂખ હડતાલ ઉપર સોનમ વાંગચુક જે આપણા દેશના વૈજ્ઞાનિક છે એમના સમર્થનમાં લોકો આવી રહ્યા છે. આપણે કોઈ સીજેપી, બીજેપી કે કોઈ પાર્ટીને સમર્થન નથી કરી રહ્યા, પણ જે કાલે દિલ્હી પોલીસે જે સ્ટુડન્ટ ઉપર અત્યાચાર કર્યો છે, કોઈ લાઠીચાર્જ કરી રહ્યા છે, કોઈ ટીયર ગેસ છોડી રહ્યા છે, કોઈ પથ્થરમારો કરી રહ્યા છે, કોઈ સાદી નેમ પ્લેટ વગરના સાદા કપડાની અંદર સ્ટુડન્ટોને આતંકવાદીની જેમ ટ્રીટ કરી રહ્યા છે. अरे स्टैम्पीड हो जाएगा, स्टैम्पीड स्टैम्पीड हो जाएगा। स्टैम्पीड हो जाएगा भाई। જે મા બાપ એક ભરોસાથી પોતાના છોકરાઓને પ્રોટેસ્ટની અંદર મોકલી રહ્યા છે એ સમજીને કે આપણો જ દેશ છે ને, આપણો જ દેશ છે ને, કે વધારેમાં વધારે શું થઈ જવાનું? પ્રોટેસ્ટ કરવા તો જાય છે, પોતાના હક માટેની લડાઈ લડવા જાય છે. શું થઈ જવાનું? આપણા જ દેશના લોકો છે ને, બધા આપણા જ છે ને. શું ખરેખર આ જોયા પછી એવું લાગે છે કે આ આપણો જ દેશ છે? ખરેખર શું આપણો દેશ સ્વતંત્ર છે? દિલ્હી પોલીસ સ્ટુડન્ટ જે પીસફુલી પ્રોટેસ્ટ કરી રહ્યા છે એની સામે આ દબંગગીરી કરવા ઉપર ત્યાં જે પબ્લિક આવી હતી ને એ બધી છે ને ભણેલી હતી. અને આ જે અભણ સરકાર રહી ને, જે અભણ પોલીસ વાળા રહ્યા ને, એ લોકોને ખબર ના પડી કે ભાઈ વિરોધ પ્રદર્શનમાં વિરોધ કરવા માટે ના પાડવામાં આવેલી છે. અગર તમને ઉપરથી આદેશ છે પણ તમે જે દંડા મારી રહ્યા છો એ દંડા તો તમે ધીરે મારી શકો ને. માનવતા નામની તો વસ્તુ હોય કે નહીં? કોઈ બી સિક્કાની બે બાજુ હોય એ રીતે. અડધા અહીંયા સિરિયસલી ઇન્કલાબ જિંદાબાદ અને બીજી તરફ અહીંયા શું કરવા આવ્યો છે ને એ જ નથી ખબર. પ્રોટેસ્ટ ની અંદર અમે કરી શું રહ્યા છે ને એ જ નથી ખબર. वो आपको पता है कितना बड़ा साइंटिस्ट है? कितने बड़े साइंटिस्ट? वो बहुत बड़े साइंटिस्ट है जो अपने देश को छोड़ के दूसरे देश में आ गए थे. ये कैसे हो गया? अपने देश को छोड़ के दूसरे देश में आ गए थे? हाँ, वो हमारे लिए ही आए थे ना, शिक्षा दिलवाने के लिए. આ આંટીની તો એકદમ છે ને બેટરી છે ને ડાઉન થઈ ગઈ. से भी हंसी है आपकी ये अदाएं, हम इस अदा પ્રોટેસ્ટ તો બાદમાં કરી લેશું, પેલા ફોટો ખીચાવવો જરૂરી છે. હવે તારા ફોટોના ચક્કરમાં પાછલી ગલીમાંથી સોનમ વાંગચુકને લઈ ગયા અને તું અહીંયા ફોટો ખીચાવતો રહી ગયો. भूख हड़ताल मत करिए, सबको फिट रहना है, तभी जाकर ये लड़ाई जो है वो लंबे दौर पर चलती रहेगी. सोनम सर जो है उनको भूख हड़ताल का एक्सपीरियंस है. हमें अपनी जान रिस्क में क्यों डाले हम? हेलो बोल कैसे ना ખુદ અભિજીત દીપકે માથું ખજવાડી રહ્યો છે કે ભાઈ આ પ્રોટેસ્ટ ને લઈ ક્યાં જવાનો હતો અને આ પ્રોટેસ્ટ જઈ ક્યાં રહ્યો છે. वहाँ पर एक आदमी भूखा बैठा हुआ है, दूसरा आदमी ठूस ठूस के खा रहा है, तीसरा आदमी हिजड़ा बन के नाच रहा है. ये कैसा प्रोटेस्ट होता है? आप समझिए उसको, प्रोटेस्ट को. और आप जिसको आप साइंटिस्ट बताते हैं, मतलब जंतर मंतर से चंद्रयान 4 लॉन्च होने वाला है क्या? मुझे
અને ઘણા બધા વિરોધ પક્ષના લોકો પોતાની રોટલીઓ શેકે છે, ઘણા બધા આના સમર્થનમાં ઇન્ફ્લુએન્સર આયા, ઘણા બધા तेरी मैंने ना बहुत वीडियो देखी है और तू फैक्टलेस वीडियो बनाते हैं। I got you. एक मिनट बाबा जी ਜਦੋਂ ਸਾਡੇ ਗੁਰੂ ਪਿਤਾ ਨੇ ਸਾਨੂੰ ਕਿਸ ਲਈ ਜੰਮਿਆ, ਇਸ ਲਈ ਜੰਮਿਆ ਗਊ ਗਰੀਬ ਦੀ ਰੱਖਿਆ ਲਈ। ઘણા બધા આની અંદર આયા અને સૌએ પોતપોતાની વાત રજૂ કરી અને બિચારા આમ સ્ટુડન્ટ મેથી પાક ખાધો. કોઈ બી દેશની તાકાત પોતાના લોકોથી છે. જ્યારે પોતાના લોકો જ દુખી છે, પોતાના દેશની અંદર જ પોતાના હક માટેની લડાઈઓ લડવી પડતી હોય છે, તો શું થશે આ દેશનું? અંદરો અંદર લડાઈ કરવાથી કશું નથી થવાનું. આ વાતચીત કરવાથી આ સમસ્યાનું સોલ્યુશન આવી શકતું હતું. ધીસ ઇઝ નોટ ફેર યાર મોદીજી. આવી એક્સપેક્ટેશન સ્પેશિયલી ગુજરાતના લોકોને તો તમારી પાસેથી જરાય નહોતી હો. હવે આવજો તમે વોટ માંગવા. સો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરો અને તમારી કમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ.